જીવન સફળ થયું ક્યારે કહેવાય? માયિક ભાવ આપણામાં પડ્યો છે તેની ખબર કેમ પડે? ભગવાન આપણી સેવા શા માટે સ્વીકારે છે? પ્રશ્નના જવાબ માટે સાંભળો સાગર કથા 20 જુલાઈ 2024ના અમૃત બિંદુ. વક્તા પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા. ભગવાનના ભક્તને વિશે દ્રઢ પ્રીતિ અને આત્મીયતા હોય તો એનું દર્શન આપણને અલૌકિક લાગે, દિવ્ય લાગે. ભગવાનના ભક્તનું મહાત્મય સમજવું અને એને વિશે દિવ્ય ભાવ રાખવો હોય તો એને વિશે સાચી આત્મીયતા અને આ લોકના કોઈ પણ વ્યવહારના સંબંધ વિના પ્રીતિ રાખવી. છતે દેહે મહારાજની મૂર્તિનો આનંદ જેને માણવો હોય એને ક્યારે પણ પોતાના આશ્રમનું અને અધિકારનો એનો રંચ માત્ર ગર્વ ન રાખવો જોઈએ. ત્યાગીએ ગૃહસ્થને વિશે મારા મહારાજનો ભક્ત છે એમ માનીને એનું મહાત્મ્ય સમજવું જોઈએ. અભિમાન મોટક ગુણના માનરૂપી આવરણે મહારાજની મૂર્તિના આનંદ અને સુખ એમાં ઘણો બધો વિક્ષેપ કરી શકે છે. ભગવાનના ભક્તને છતે દેહે જેટલી ક્ષણ મહારાજની મૂર્તિનો આનંદ માણ્યો અને જેટલી ક્ષણ આપણને અહોપણું રહ્યું એટલું જ મારું ને તમારું જીવન સફળ. બાકી આયુષ્ય તો લાખો વર્ષનું હોય તોય શું કરવાનું? આપણને ભગવાનના ભક્તને વિશે ઘૃણા, ક્રોધ, એના પ્રત્યે મનુષ્ય ભાવનો સંકલ્પ થાય તો એને ચાવી જાવવો જોઈએ. એને બહાર કાઢો તો ભયંકર નુકસાન છે. અંદર બહાર ભગવાનના ભક્ત પ્રત્યેનો સ્નેહ અને ભાવ, અલૌકિક ભાવ, દિવ્ય ભાવ હોવો ખૂબ જ જરૂરી છે. ભગવાનના ભક્તનો મહિમા સમજાય તો જ દિવ્ય ભાવને અલૌકિક ભાવ રહેવાનો. ઘણીવાર ત્યાગી હોય, કોઈ મોટા કહેતા હોય, પણ ભગવાનના ભક્ત એવા કોઈ હોય કે કોઈ પાર્ષદ હોય, કોઈ હરિભક્ત હોય તો એના પ્રત્યે એને બહુ જ ન્યૂન, બહુ એકદમ વામન બુદ્ધિ હોય. એને ન રખાય. મહારાજની મૂર્તિનું જેને સુખ લેવું હોય એના માટે છે. ભગવાન જાતિ, વર્ણ, આશ્રમ એવું કાંઈ જોતા નથી. એના દિલમાં ભક્તિ કેટલી ભરી છે, કેટલું કોમળ દિલ છે. દિલમાં સાધુતા, નમ્રતા, સહજતા કેટલી છે એનું માપ પરમાત્મા કાઢતો હોય છે અને એની ઝૂંપડીએ પરમાત્મા જાય છે. એને પ્રભુ આનંદ આપે છે. જાતિ, વર્ણ, આશ્રમ એનું માનને મૂકી ભગવાનની ભક્તિ કરો. ભગવાનના ભક્તને વિશે બરોબરિયાપણું તે અતિ ભૂંડું છે. ભગવાનના મહાપ્રમ, ભગવાનના એકાંતિક ભક્ત છે. એને સંસારી કે ગૃહસ્થ ન મનાય. જેને આશ્રમ વિષયો કોઈ કારણો સાથે કોઈ સંબંધ નથી, એને અખંડ ભગવાન સાથે સંબંધ છે. મને ને તમને દેખાય એ ગૃહસ્થાશ્રમમાં છે, બાકી એને તો ખબર નથી કે હું ગૃહસ્થાશ્રમમાં છું કે ત્યાગાશ્રમમાં છું. હું તો મહારાજની મૂર્તિના સુખમાં પડ્યો છું. અખંડ એમ જ હોય એને. એ ભક્તની દેહે કરીને ક્રિયા તો ગમે તે હોય પણ અખંડ એ ભગવાનના સંબંધમાં હોય છે. માટે એવા ભક્તનું દર્શન કરતા શીખાય અને એ દર્શન કરવા માટેનો અભ્યાસ કરવો જોઈએ. એમાં બુદ્ધિ, સમય ન બગાડાય. એનું માપ કાઢવા માટે ખોટો સમય ન બગાડાય. ઉદાહરણ: પર્વતભાઈ. ભગવાનના કોઈ પણ ચરિત્ર ભગવાનના ભક્તને સુખને સમાસને અર્થે છે, પણ માયિક જીવ સમજી ન શકે. એમાં પ્રાકૃત ભાવ થાય તો સમજવું કે માયિક ભાવ આપણામાં પડ્યો છે. ભગવાન પોતાના ભક્તને અક્ષરધામમાં દિવ્ય સ્વરૂપે પમાડવા માટે આ લોકમાં આપણી સેવા સ્વીકારે છે. મોટા પુરુષો ભગવાનના ભક્તનું મહાત્મય સમજતા હતા એટલે રોકતા ટોકતા હતા. માણસ ખોટીપા માટે સમય બહુ ફાળવે છે, પણ જેમાં દિવ્ય લાભ છે એમાં પોતે સમય ફાળવી શકતો નથી. આ તેની મોટી જબરજસ્ત બીમારી ન પકડાય તેવી છે. ભક્તનું લક્ષણ એવું છે કે જેને ભગવાન સંબંધી વાત બધી અમૃતના જેવી પ્રિય લાગે. ભગવાનને ભગવાનના સંતનું દર્શન અતિ પ્રિય લાગે. એવા સંત ભક્તનું દર્શન થયું હોય તેને 68 તીરથ થઈ ગયા મહાત્મય છે એટલે એમ એનું હૈયું સ્વીકારે. ભગવાનના ભક્તે ભગવાનનું અલૌકિક સુખ સમજી રાખવું જોઈએ. જે બાબતમાં, જે વિષયમાં, જે રસમાં પરમાત્માના સંબંધ હોય તે વાત શ્રેષ્ઠ છે. તે સંબંધ, તે કાળ શ્રેષ્ઠ છે. તે સમયને વિચાર શ્રેષ્ઠ છે. તે દર્શન, તે શ્રવણ દર્શન શ્રેષ્ઠ છે.
પરમાત્માનો સંબંધ ન હોય તો બધું જ કનિષ્ઠ છે.